અમદાવાદ બગોદરા હાઈવે પર અકસ્માતો ઘટાડવા તંત્રની કવાયત। અમદાવાદ બગોદરા હાઈવે પર સીસીટીવી સાથેનો કંટ્રોલ રૂમ કરાશે તૈયાર। છેલ્લા 6 મહિનાની અંદર અમદાવાદ બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં 21 લોકોના મોત થયા છે। 4 અલગ અલગ ભાગમાં સીસીટીવી લગાવી મોનિટરિંગની જવાબદારી પોલીસને સોંપવામાં આવશે। 109 કિલોમીટર લાંબા રૂટ પર 0 થી 22 કિલોમીટર, 23 થી 48 કિલોમીટર, 49 થી 71 કિલોમીટર અને 72 થી 109 કિલોમીટર એમ 4 ભાગમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અકસ્માત ઘટાડવા માટે પોલીસ, આરટીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંયુક્તપણે પ્રયાસો હાથ ધરાશે। સંવાદદાતા જયેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, અમદાવાદ બગોદરા હાઈવે પર અકસ્માતની જે સંખ્યા છે તેને ઘટાડવા માટે વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સીસીટીવી લગાવવામાં આવશે 4 ભાગમાં। શું વધુ વિગતો? મયુરી, ચોક્કસથી અમદાવાદ બગોદરા હાઈવે છે તે સતત 24 કલાક ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે ને, ત્યાં મોટા વાહનોથી લઈ અને 2 વ્હીલર સુધીના વાહનો છે તે રોડ ઉપર જતા હોય છે ને, એવામાં સતત અવારનવાર છે તે અકસ્માતોના કેસો છે તે સામે આવતા હોય છે। તેમાં જે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે તે મુજબ છેલ્લા 6 મહિનામાં અમદાવાદ બગોદરા હાઈવે પર 21 જેટલા લોકો છે તેમના અકસ્માતમાં મૃત્યુ થયા છે। તેને કારણે હવે જે અકસ્માત ઘટાડવા માટે પોલીસ, આરટીઓ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક સંયુક્ત પ્રયાસ કરીને નિર્ણય કરવામાં આવ્યો છે કે આ 109 કિલોમીટર લાંબા રૂટ ઉપર સીસીટીવી લગાડી અને એક કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવશે અને તેનું મોનિટરિંગની જવાબદારી છે તે પોલીસ અધિકારીઓની રહેશે। એટલે પોલીસ છે ત્યાં સીસીટીવી લાગશે ત્યારે સતત મોનિટરિંગ કરશે, કોઈ નિયમનો ભંગ કરશે, રોંગ સાઈડ આવશે તે સહિત તમામ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે ને એ સમયે જ્યારે અકસ્માતો થતા હોય છે તો એના સીસીટીવી પણ જોવા મળશે, જેથી કરી અને આરોપીની ઓળખ કરવામાં પણ સરળતા રહે અને કેસ છે તે ડિટેક્ટ કરી શકાય। એટલા માટે આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। 109 કિલોમીટર લાંબા રૂટ ઉપર 4 અલગ અલગ ભાગમાં છે તે સીસીટીવી લગાવવામાં આવશે, જેમાં 0 થી 22 કિલોમીટર, 23 થી 48 કિલોમીટર, 49 થી 71 કિલોમીટર અને 72 થી 109 કિમીના રૂટ ઉપર 4 અલગ અલગ ભાગમાં સીસીટીવી છે તે લગાડવામાં આવશે ને તેનાથી કંટ્રોલ રૂમથી મોનિટરિંગ પણ કરવામાં આવશે। બિલકુલ, આભાર જયેશ માહિતી આપવા બદલ।